નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમને સૌને ખબર હશે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી 2025ની જાહેરાત જે છે એ કરી દીધી છે. જે એનો વિડીયો આપણે જે છે એ કાલે બનાવેલો હતો. તો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન આવી રહ્યો છે કે જે છે એની અંદર લાયકાત શું રહેશે, પગાર જે છે એ કેટલો મળવાપાત્ર રહેશે, ટેટ પરીક્ષા જે છે એ પાસ કરવી જરૂરી છે, એની અંદર વય મર્યાદા અને આ કાયમી નોકરી છે કે કરાર આધારિત, જે આ તમારા તમામ પ્રશ્નો છે એ વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જ્ઞાન સહાયક ભરતી 2025 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. લાયકાત બીએડ રહેશે કે પીટીસી રહેશે એ આપણે જોઈશું. એના પછી પગાર કેમ આટલો ઓછો આપવામાં આવી રહ્યો છે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જ્ઞાન સહાયક પ્રાથમિકનો પગાર જે છે એ 21,000 રૂપિયા છે, માધ્યમિકનો પગાર જે છે એ 24,000 રૂપિયા છે અને જે ઉચ્ચતર માધ્યમિકનો પગાર જે છે એ ₹26,000 આપવામાં આવેલો છે. જ્યારે જે આ કાયમી શિક્ષકોની ભરતી હોય છે એની અંદર વિદ્યા સહાયકનો પગાર જે છે એ 26,000 રૂપિયા, માધ્યમિક શિક્ષકનો પગાર જે છે એ 40,000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકનો પગાર જે છે એ અંદાજિત 49,000 રૂપિયા જેટલો હોય છે. તો આ પગાર આટલો બધો ઓછો કેમ આપવામાં આવે છે? ટેટ પરીક્ષા જે છે એ પાસ કરવી જરૂરી છે અને વય મર્યાદા શું રહેશે અને આ કાયમી સરકારી નોકરી છે કે નહીં એ વિશેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ રીતે જોવાના છે. તો સૌપ્રથમ જે આ કાલે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી તમે એ જોઈ લો. પ્રાથમિક શાળાઓમાં છે 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી. તો આ જે છે એ કાયમી સરકારી નોકરી નથી, માત્ર એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક જે છે એ કરવામાં આવનાર છે. સૌપ્રથમ આપણે પ્રાથમિક વિશેની માહિતી જોઈ લઈએ અને એના પછી જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માહિતી જે છે એ જોઈશું. તો જ્ઞાન સહાયક પ્રાથમિક તમને રૂપિયા જે છે એ 21,000 પગાર આપવામાં આવે છે અને તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં. તો જે પણ જે છે એ ટેટ પાસ કરેલા ઉમેદવારો હોય તે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. જે ઉમેદવારો પીટીસી કરેલા હોય એઓ ધોરણ 1 થી 5ની અંદર ફોર્મ ભરી શકે છે અને જેમને બીએડ કરેલું હોય તેઓ જે છે એ ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12ની અંદર જે છે એ ફોર્મ ભરી શકે છે. તો જ્ઞાન સહાયક પ્રાથમિક ₹21,000 જે છે એ પગાર આપવામાં આવે છે, કારણ કે આ જે છે એ કાયમી સરકારી નોકરી નથી, માત્ર 11 મહિના માટેની જે છે એ નોકરી છે અને તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો 19/8/2025 બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થશે અને 26/8/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો હવે આપણે પ્રાથમિક વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ અને એના પછી આપણે જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિશેની જે છે એ માહિતી મેળવીશું. જો તમારે ડાયરેક્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિશેની માહિતી મેળવવી હોય તો તમે વિડીયોને જે છે એ થોડો સ્કીપ કરી શકો છો. તમે ડાયરેક્ટ જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ પહોંચી શકો છો. તો એના માટે જે છે એ તમે જોઈ શકો છો, જે પણ ધોરણ 1 થી 5ની અંદર જ્ઞાન સહાયકની ભરતી થવા છે એની અંદર જેણે ટેટ 2 પરીક્ષા કોઈ પણ વિષયની અંદર પાસ કરેલો હોય તેઓ જે છે એ અપ્લાય કરી શકે છે. તો ટેટ 2 પરીક્ષા પાસ કરેલો હોય ધોરણ 1 થી 5 માટે જે છે એ ફોર્મ ભરી શકે છે અને ધોરણ 6 થી 8ની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવું હોય જ્ઞાન સહાયક માટે તો જે વિષયની અંદર તમે જે છે એ ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય એ વિષય માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને તમે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 બંને માટે પણ જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી તમારા મેરિટના આધારે તમને જે છે એ ધોરણ 1 થી 5 અથવા ધોરણ 6 થી 8 જે છે એ ફાળવવામાં આવશે. અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે તમે અહીંયા જોઈ શકો છો. ₹21,000 જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે. તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં અને કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ હવે પછી તમને જે છે એ જાહેર કરવામાં આવશે. અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લાવાર શાળાઓ અને વિષયવાર પત્ર જગાવવાની વિગતો વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે. તો કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની માહિતી જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે. એની માહિતી પણ તમને જે છે એ એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. તો એના માટે પણ તમે જે છે એ ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. હવે આપણે આગળ વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ 11 માસ માટે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે. તો જ્ઞાન સહાયક માધ્યમિક આ જે છે એ 11 મહિનાની કરાર આધારિત નોકરી છે. તો એનો પગાર જે છે એ માત્ર ₹24,000 દર મહિને આપવામાં આવે છે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની આપણે વાત કરીએ તો એની અંદર રૂપિયા જે છે એ 26,000 પગાર આપવામાં આવે છે અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. અને ઓનલાઈન ફોર્મ આની અંદર પણ જે છે એ 19/8/2025 બપોરે 2 વાગ્યાથી ભરવાના શરૂ થશે અને 26/8/2025 રાતે 12 વાગ્યા સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો તમે પછી જોઈ શકો છો એની અંદર પણ જે છે એ જે પણ ઉમેદવારોએ ટાટ પરીક્ષા પાસ કરેલું હોય માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા જે છે એ લેવામાં આવેલ છે અને જે વિષયમાં તમે શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોય એ વિષયની અંદર તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. ટાટ એસ
ગુણના આધારે જે છે એ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મેરિટ જે છે એ બનાવવામાં આવશે. ટાટ HS 2023માં મેળવેલ ગુણના આધારે જે છે એ કરવામાં આવશે. તો સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ ટાટ S અને ટાટ HS એના આધારે જે છે એ ભરતી કરવામાં આવશે. અને જે ઉમેદવારોએ ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એમને જે છે એ આ ભરતીની અંદર મોકો આપવામાં આવશે. એટલે કે તમે BEd અને PTC પાસ કરેલું હોય પરંતુ તમે ટાટ પરીક્ષા પાસ કરેલી ના હોય તો તમે જ્ઞાન સહાયક ભરતી માટે જે છે એ અત્યારે ફોર્મ ભરી શકશો નહીં. અને અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે મેરિટના આધારે જે છે એ તમને તમારો જિલ્લો અને શાળા ફાળવણી જે છે એ કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ પગાર 26,000 રૂપિયા. તમે સરકારીમાં લાગો કે ગ્રાન્ટેડની અંદર લાગો, ઉચ્ચતર માધ્યમિકની અંદર તમને જે છે એ રૂપિયા 26,000 પગાર મળવાપાત્ર રહેશે અને માધ્યમિકની અંદર રૂપિયા જે છે એ 24,000 પગાર મળવાપાત્ર રહેશે. અને તમારી વય મર્યાદા જે છે અહીંયા ભલે લખી છે પણ આની વય મર્યાદા જે છે એ વધારી અને 45 વર્ષ જે છે એ કરી દેવામાં આવેલી છે. તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જે છે એ મહત્તમ વય મર્યાદા જે છે એ 40 વર્ષ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ 45 વર્ષ છે. જે પણ જગ્યાઓ કેટલી જગ્યાઓ જ્ઞાન સહાયકની ભરવાની થશે એ તમામ માહિતી જે છે એ વેબસાઇટ પર જ અપલોડ કરવામાં આવશે. અને તમારો જે છે એ કરારનો સમય 11 માર્ચનો રહેશે. આની અંદર તમને જે છે એ વેકેશનનો પગાર પણ જે છે એ મળવાપાત્ર રહેતો નથી. અહીંયા ખાલી ને ખાલી તમે જે 11 મહિના શાળામાં જઈ અને ભણાવો છો એનો જ જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. અને બીજા તમને સરકારી નોકરીના એક પણ લાભ જે છે એ મળવાપાત્ર થશે નહીં. તો આ હતો આજનો વિડીયો જેની અંદર મેં તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપી દીધી છે. સૌપ્રથમ જ્ઞાન સહાયક ભરતી 2025 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેય માટે જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. 19/8/2025થી ફોર્મ ભરવાના જે છે એ શરૂ થશે. આના માટેની લાયકાત BEd કે PTC. ધોરણ 1 થી 5 માટે તમારે જો ફોર્મ ભરવું હોય તો PTC કરેલું હોવું જોઈએ. ધોરણ 6 થી 8 તથા માધ્યમિક ધોરણ 9-10 અને ઉચ્ચતર માધ્યમિક તમારે ધોરણ 11-12ની અંદર ફોર્મ ભરવું હોય તો તમે જે છે એ BEd કરેલું હોવું જોઈએ. તમે BEd અને PTC કરેલું હોય પરંતુ ટાટ પરીક્ષા પાસ કરેલી ના હોય તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો નહીં. ઇન શોર્ટ, જેણે BEd અથવા PTC કરેલું હોય અને ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એ જ ઉમેદવારો આ જ્ઞાન સહાયક ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકશે. અને આનો પગાર જે છે એ કેમ આટલો બધો ઓછો છે? તો આ જે છે એક વૈકલ્પિક વ્યવસ્થા છે. આ કાયમી સરકારી નોકરી નથી એટલે જે છે આની અંદર પગાર ખૂબ જ ઓછો આપવામાં આવી રહ્યો છે. વય મર્યાદા પ્રાથમિક માટે 40 વર્ષ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ 45 વર્ષ રાખવામાં આવેલી છે. અને આ જે છે એક કાયમી સરકારી નોકરી નથી, માત્ર ને માત્ર 11 મહિનાની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તમારી કરાર આધારિત જે છે એ નોકરી રહેશે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.